નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે જોઈશું કે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જે ગુજરાત સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો તે લોકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર છે એક સ્કોલરશિપ આપે છે। તો એ સ્કોલરશિપ છે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કે અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવામાં આવેલ છે। આ તાલીમ સહાય મેળવવા માટે તમારે samajkalyan.gujarat.gov.ની વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી તમે 11/6/2024થી લઈ અને 31/7/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે આ ઓનલાઈન અરજી કર્યા બાદ પણ તમારે નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અધિકારી છે તેમની મંજૂરી મેળવવી ફરજિયાત છે। હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે તમે જે જગ્યાએ તાલીમ એટલે કે તમે જે જગ્યાએ ક્લાસ કરતા હોય તેના છે એ ત્યાંના વડા છે તેનું એક પ્રમાણપત્ર જોઈશે। ત્યારબાદ છે તમારે જે ફી ભરી છે તે ફીની પહોંચ અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ તમે જે જગ્યાએ ક્લાસીસ કરવા જાઓ છો તે સંસ્થામાં બાયોમેટ્રિક હોવું ફરજિયાત છે। તમારી બાયોમેટ્રિક ફિંગરવાળી હાજરી છે તે તેમાં અપલોડ કરવાની રહેશે। આ પછી ત્યારબાદ તમારી શૈક્ષણિક લાયકાત ધોરણ 10, 12 ગ્રેજ્યુએશન અને ક્યાં તમે ફોર્મ ભરેલું છે, કઈ પરીક્ષાની તૈયારી કરો છો તે બધા જ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ ગુજરાત સરકારના નિયમ અનુસાર તેનું એક મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને તેનું મેરિટ લિસ્ટ બહાર પડશે, જેનું મેરિટમાં નામ આવશે તે છે આ જે સ્કોલરશિપ છે તેના માટે છે એ યોગ્ય ગણાશે। તો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તારીખ 11/6/2024થી 31/7/2024 સુધી ફોર્મ ભરાશે અને ગુજરાત સરકારની ખૂબ જ સારી એવી આ યોજના કહી શકાય કે જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પ્રોત્સાહનના એક ભાગરૂપે તેમને આપવામાં આવે છે। તો આ વિડીયોને વધુને વધુ તમારા મિત્ર વર્તુળ સુધી પહોંચાડો। હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। થેન્ક યુ।